જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન ચેપ્ટરમાં આપણે આગળ વધીએ તો છેલ્લા લેક્ચરની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે સંયોજકતા બંધનવાદની જરૂરિયાત શા માટે ઊભી થઈ, બરોબર, તે મુદ્દાની ચર્ચા કરી હતી. લુઈસ અભિગમ, ત્યારબાદ VSPR સિદ્ધાંત અને ત્યારબાદ આપણા બે વાદ, એમાં સંયોજકતા બંધનવાદ, બરોબર, તેની સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. તો આજનો આપણો જે ટોપિક છે એમ તો નાનો એવો ટોપિક છે, બરોબર, કે સંયોજકતા બંધનવાદના આધારે સંયોજકતા બંધનવાદના આધારે H2 અણુની એટલે કે ડાયહાઇડ્રોજન અણુની રચના સમજાવો. સંયોજકતા બંધનવાદના આધારે કોની રચના સમજાવવાની છે? આપણે ડાયહાઇડ્રોજન અણુની, H2 અણુની રચના સમજાવવાની છે. ઓકે, તો સંયોજકતા બંધનવાદની જગ્યાએ તમને એમ આપ્યું હોય કે VB થિયરીના આધારે સમજાવો, તો પણ તમને ખબર પડવું જોઈએ. અંગ્રેજીમાં શું કહીશું? વેલેન્સ બોન્ડ થિયરી. ઓકે, તો સૌથી પહેલાં તો એને સમજવા માટે આપણે બે હાઇડ્રોજન પરમાણુ ધ્યાનમાં લઈએ. બે હાઇડ્રોજન પરમાણુઓ એકને A કહીએ ને એકને B. બે હાઇડ્રોજન પરમાણુઓ A અને B છે. બે હાઇડ્રોજન પરમાણુ લીધા, A અને B, બરોબર. એને દર્શાવવું હોય તો આપણે સારી રીતે દર્શાવીએ, આકૃતિ ડ્રો કરીને. ચાલો, આ A પરમાણુ, અહીંયા હું B પરમાણુ બતાવું. A પરમાણુનું કેન્દ્ર હોય તો એને Na કહીશું, અને તેનો ઇલેક્ટ્રોન હોય તો એને આપણે Ea કહીએ. તેવી જ રીતે B પરમાણુનું કેન્દ્ર Nb અને તેનો ઇલેક્ટ્રોન Eb. ઓકે, હવે અહીં પરમાણુ A નું કેન્દ્ર Na છે અને ઇલેક્ટ્રોન Ea છે. તેવી જ રીતે પરમાણુ B નું કેન્દ્ર Nb છે અને ઇલેક્ટ્રોન Eb છે. આ બંને પરમાણુ એકબીજાથી દૂર હોય, આ પરમાણુ, કયા બે પરમાણુ? A અને B. આ પરમાણુ A અને B એકબીજાથી દૂર હોય ત્યારે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ લાગતું હશે નહીં. ત્યારે એટલે ટૂંકમાં પારસ્પરિક ક્રિયા થતી નહીં હોય ત્યારે તેમની વચ્ચે પારસ્પરિક ક્રિયા થશે નહીં. એટલે ટૂંકમાં કહેવાનું એમ કે આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ લાગશે નહીં. બરોબર, પારસ્પરિક ક્રિયાની જગ્યાએ એવો શબ્દ લખેલો હોય, આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ. ઓકે, હવે જેમ જેમ આ પરમાણુ એકબીજાની નજીક આવશે, બરોબર, ત્યારે તેમની વચ્ચે શું લાગશે? નવા આકર્ષણ અને અપાકર્ષણ બળો ઉદ્ભવશે. જ્યારે આ પરમાણુ એકબીજાની નજીક આવશે, એકબીજાની
નજીક આવશે ત્યારે તેમની વચ્ચે નવા બળો ઉદ્ભવશે. નવા બળો ઉદ્ભવશે એટલે કયા બળો ઉદ્ભવશે નવા? તો કે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ. બરોબર, એને આપણે દર્શાવીશું એટલે આપણે સારી રીતે સમજી શકીએ. બરોબર, ચાલો તો પહેલાં સૌથી પહેલાં તો આકર્ષણ બળ, પહેલાં કયા આકર્ષણ બળ કયા લાગે એની વાત કરીએ. બરોબર, અને પછી આપણે અપાકર્ષણ બળની વાત કરીએ. તો આકર્ષણ બળમાં પરમાણુનું પોતાનું પહેલાં જૂનું આકર્ષણ બળ કયું હતું? તો કે જૂના આકર્ષણ બળની અંદર પરમાણુનું કેન્દ્ર અને પરમાણુનો પોતાનો ઇલેક્ટ્રોન. બરોબર, પરમાણુનું કેન્દ્ર, એક પરમાણુનું કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન. તો આકર્ષણ બળમાંય પહેલો પ્રકાર જૂનું આકર્ષણ બળ. જૂનું આકર્ષણ બળ. બરોબર, પરમાણુનું એક પરમાણુનું કેન્દ્ર, કારણ કે કેન્દ્ર તો ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ લગાડે છે. પરમાણુનું કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન, પોતાનો ઇલેક્ટ્રોન. બરોબર, એટલે કયા પ્રકારનું? તો કે Na કોની Ea, અને બીજું કયું લાગશે? તો કે Nb Eb. આ તો ઓલરેડી લાગતું જ હતું. હવે જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવ્યા, બરોબર, ત્યારે નવું આકર્ષણ બળ કયું લાગ્યું? નવું આકર્ષણ બળ કયું લાગે? બરોબર, તો હવે આપણે નવા આકર્ષણ બળની વાત કરીએ. તો કે નવું આકર્ષણ બળ, નવું આકર્ષણ બળ. બરોબર, નવું આકર્ષણ બળની આપણે વાત કરીએ તો એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનું ઇલેક્ટ્રોન. એને સમજવા માટે આપણે જોઈએ આ કેન્દ્ર છે એ બીજા પરમાણુ, એ પરમાણુનું કેન્દ્ર બી પરમાણુના ઇલેક્ટ્રોન ઉપર શું લગાડે? આકર્ષણ બળ. એટલે શું થયું? NaEb, અને તેવી જ રીતે NbEa. આને આપણે આકૃતિ દ્વારા સમજાવવું હોય તો આ રીતે સમજાવી શકીએ. ચાલો અહીંયા જોઈએ. પહેલો પરમાણુ છે Na, આ એનું કેન્દ્ર, એનો ઇલેક્ટ્રોન છે Ea. બરોબર, બીજું પરમાણુ છે એનું કેન્દ્ર Nb અને તેનો ઇલેક્ટ્રોન Eb. ઓકે, ચલો તો જૂનું આકર્ષણ બળ કયું હતું? તો કે Na અને Ea વચ્ચે હતું, પોતાનું કેન્દ્ર અને પોતાનું ઇલેક્ટ્રોન. એવી રીતે Nb અને Eb વચ્ચે આકર્ષણ બળ લાગતું હતું. ચલો હવે નવું આકર્ષણ બળ ક્યારે લાગે? જ્યારે આ બે પરમાણુ એકબીજાની નજીક આવ્યા. નજીક આવ્યા એટલે એમની વચ્ચે નવું આકર્ષણ બળ કયું ઉદ્ભવ્યું? તો કે એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનું ઇલેક્ટ્રોન. તો પરમાણુ A અને આ પરમાણુ B. તો પહેલા પરમાણુનું કેન્દ્ર બીજા પરમાણુના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ લગાડે એને હું ત્રુટક રેખા વડે દર્શાવું. આ નવું આકર્ષણ બળ લાગ્યું, જે હતું નહીં. એકબીજાથી દૂર હતા ત્યારે આકર્ષણ બળ નહોતું લાગતું, પણ એકબીજાની નજીક આવ્યા એટલે આકર્ષણ બળ લાગે છે. એવી જ રીતે અહીંયા આકર્ષણ બળ લાગશે. બરોબર, જેને આપણે ત્રુટક રેખા વડે દર્શાવવાનું છે. બરોબર, તો આ નવું આકર્ષણ બળ. તો આ જે લાગ્યું ટૂંકમાં એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનું ઇલેક્ટ્રોન, તો એ શું લાગ્યું? નવું આકર્ષણ બળ. હવે ખાલી આકર્ષણ બળ જ નથી લાગતું, શું લાગે છે? અપાકર્ષણ બળો લાગે છે. બરોબર, હવે અપાકર્ષણ બળની આપણે વાત કરીએ તો અપાકર્ષણ બળ કોની વચ્ચે લાગે? તો કે અપાકર્ષણ બળ લાગવા માટે પાયાની બાબત, સમાન વીજભાર વચ્ચે શું લાગે? અપાકર્ષણ. એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું લાગશે? અપાકર્ષણ બળ. બરોબર, તો અપાકર્ષણ બળો કયા કયા લાગે? તો કે અપાકર્ષણ બળ, બરોબર, તો કે બંને પરમાણુના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે, બંને પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે
બંને પરમાણુના ઇલેક્ટ્રોન એટલે શું થયું? એ પરમાણુનો ઇલેક્ટ્રોન એ અને બી પરમાણુનો ઇલેક્ટ્રોન બી. તો આની વચ્ચે શું લાગે? અપાકર્ષણ બળ. એવી જ રીતે બંને પરમાણુના કેન્દ્રો વચ્ચે, બંને પરમાણુના કેન્દ્રો વચ્ચે બંને પરમાણુ કયા કયા છે? તો કે Na અને Nb. એ બંને પરમાણુના શું થયા? કેન્દ્રો થયા. બરોબર. તો બંને પરમાણુના ઇલેક્ટ્રોન ને બંને પરમાણુના કેન્દ્રો વચ્ચે શું લાગે? અપાકર્ષણ બળ. એને આપણે દર્શાવવું હોય તો એ દર્શાવીએ Na અને Nb, Ea અને Eb. તો અહીંયા અપાકર્ષણ બળ લાગે એટલે અપાકર્ષણ એકબીજાને શું કરે? દૂર લઈ જવાનો પ્રયત્ન કરે, વિરુદ્ધ દિશામાં. તેવી જ રીતે બંનેના ઇલેક્ટ્રોન વચ્ચે પણ શું લાગે છે? અપાકર્ષણ બળ લાગે છે. એ દૂર લઈ જવાનો પ્રયત્ન કરે. ઓકે, હવે અહીંયા ટોટલ વસ્તુ આપણે જોઈએ, આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ. તો હવે અહીંયા ટોટલ વસ્તુની વાત કરીએ. આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ. આકર્ષણ બળો કયા અને અપાકર્ષણ બળો? કારણ કે ખૂબ જ અગત્યની, કોઈ પણ અણુની રચના થવા માટે બે વસ્તુ જોવી જરૂરી છે, આકર્ષણ બળો અને આકર્ષણ બળો એટલે પહેલા તો પોતાનું કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન, પછી પોતાનું કેન્દ્ર અને બાજુનો બીજાનો ઇલેક્ટ્રોન Nb. એ અપાકર્ષણ બળો બંનેના ઇલેક્ટ્રોન વચ્ચે લાગશે અને બંનેના કેન્દ્રો વચ્ચે લાગશે. ઓકે, હવે જ્યારે કોઈ પણ અણુની રચના થાય તો એના માટે પાયાની બાબત કઈ? તો કે ભાઈ આકર્ષણ બળોનું મૂલ્ય અપાકર્ષણ બળો કરતાં વધી જવું જોઈએ. શા માટે આવું થાય? કારણ કે આકર્ષણ બળ બંને પરમાણુને નજીક લાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે અપાકર્ષણ બળ બંને પરમાણુને દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે. આકર્ષણ બળો બે પરમાણુને નજીક લાવશે, અપાકર્ષણ બળો બંને પરમાણુને દૂર કરશે. તો હવે અહીંયા ખાસ બાબત કે આકર્ષણ બળો અપાકર્ષણ બળો કરતાં વધવા જરૂરી છે. બરોબર ને? પ્રયોગ દ્વારા પણ એવું જોવામાં આવ્યું છે કે પ્રાયોગિક રીતે ટૂંકમાં હાઇડ્રોજન અણુનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે નવા આકર્ષણ બળ, નવું આકર્ષણ બળ એટલે કયું? તો કે આ પોતાનું કેન્દ્ર અને બાજુનું ઇલેક્ટ્રોન. આકર્ષણ બળ અપાકર્ષણ કરતાં કેવું છે? વધારે છે. નવા આકર્ષણ બળનું મૂલ્ય નવા અપાકર્ષણ બળ કરતાં વધારે છે. આકર્ષણ બળનું મૂલ્ય અપાકર્ષણ બળ કરતાં વધારે છે. તો સીધું જ છે, બંને પરમાણુ એકબીજાની કેવા આવશે? નજીક. બરોબર. તેથી બંને પરમાણુ એકબીજાની નજીક આવશે. બંને પરમાણુ એકબીજાની નજીક આવશે અને તેમની સ્થિતિજ ઉર્જા ઘટશે. તેથી તેમની સ્થિતિજ ઉર્જા ઘટે છે. બરોબર. અને આમ એક તબક્કો એવો આવશે છેલ્લે કે આ આકર્ષણ બળ અપાકર્ષણ બળ એકબીજાને સમતુલિત કરી નાખે, પછી બે પરમાણુઓ જોડાઈ જાય. બરોબર. આમ એક તબક્કે એવો સમય આવશે, એટલે એક તબક્કે આકર્ષણ બળ
અપાકર્ષણ બળને સમતુલિત થશે. એટલે બેનું મૂલ્ય સરખું થાય. તેથી શું થાય તો કે પ્રણાલી ઓછામાં ઓછી ઉર્જા, જો જ્યારે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળનું મૂલ્ય સમાન થઈ જાય ત્યારે પ્રણાલી ઓછામાં ઓછી ઉર્જા પ્રાપ્ત કરે. પછી બે પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધ બનાવે. આપણે કરતા હતા ને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી એમ ડાયરેક્ટ નથી થઈ જતી. કઈ રીતે થાય છે? આખું સંયોજકતા બંધનવાદ મુજબ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઓકે, આમ પ્રણાલી નિમ્નતમ ઉર્જા પ્રાપ્ત કરે છે અને બંને પરમાણુ એકબીજા સાથે જોડાય ને અણુની રચના કરે છે. તો અણુની રચના ક્યારે થાય એની વાત કરી, બરોબર ને. હાઇડ્રોજન અણુ માટે હવે બંને હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાઈ ગયા અને અણુની રચના થઈ, બરોબર. તો એની આપણે વાત કરીએ તો આપણે સારી રીતે સમજી શકીએ. તો અહીંયા હાઇડ્રોજન અણુની જ્યારે રચના થઈ ત્યારે હાઇડ્રોજન બે પરમાણુઓ હતા. બે પરમાણુ એકબીજાની નજીક એવા આકર્ષણ બળ લાગ્યા, અપાકર્ષણ બળ લાગ્યા અને જ્યારે હાઇડ્રોજન અણુની રચના થઈ તો તેની બંધ લંબાઈ જ્યારે પ્રયોગ દ્વારા માપવામાં આવી ત્યારે હાઇડ્રોજન પરમાણુની બંધ લંબાઈ 74 પાઇકોમીટર જેટલી થતી જોવા મળે છે, બરોબર. અને જ્યારે હાઇડ્રોજન અણુ બંધનું નિર્માણ થાય ત્યારે ઉર્જા છૂટી પડે છે. આમ H2 અણુની, કારણ કે કોઈ પણ અણુની રચના થાય ત્યારે જે અણુ હોય ઓછામાં ઓછી ઉર્જા પ્રાપ્ત કરવો જોઈએ. આમ H2 અણુની રચના થાય ત્યારે ઉર્જા છૂટી પડે છે. અને અણુ સ્થાયીતા પ્રાપ્ત કરી લે છે. અણુ શું પ્રાપ્ત કરી લે છે? સ્થાયીતા પ્રાપ્ત કરી લે છે, બરોબર. અને હવે આ જે છૂટી પડેલી ઉર્જા છે એને આપણે શું કહીએ છીએ? બંધ એન્થાલ્પી કહીએ છીએ. ખાસ યાદ રાખશો, છૂટી પડેલી ઉર્જાને બંધ એન્થાલ્પી કહે છે. કોઈ પણ અણુ છે, બરોબર, એની રચના દરમિયાન જેટલી ઉર્જા છૂટી પડે એને બંધ એન્થાલ્પી કહેવાય. શા માટે? હવે આને સમજવા માટે થોડુંક વિગતે જોઈએ. હવે આનાથી વિરુદ્ધ હાઇડ્રોજન અણુમાંથી મારા પરમાણુ અલગ પાડવા હોય, જો એના માટે હાઇડ્રોજન માટે ઉર્જા કેટલી મુક્ત થાય છે, બરોબર. તો કે H2 અણુ જ્યારે બને ને ત્યારે 435.8 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા મુક્ત થાય છે. હવે આનાથી ઓપોઝિટ, જ્યારે અણુમાંથી મારે પરમાણુ છૂટા પાડવા હોય ને, બરોબર, તો આ હાઇડ્રોજન અણુને હું એટલી ઉર્જા આપું 435.8 કિલો જૂલ પ્રતિ મોલ, તો પાછા બે હાઇડ્રોજન પરમાણુઓ છૂટા પડી જાય. બે હાઇડ્રોજન પરમાણુ શું થઈ ગયા? છૂટા. તો આનો અર્થ એવો થયો કે અણુમાંથી પરમાણુ બને ત્યારે ઉર્જા આપવી પડે, એટલે બંધ તોડવા માટે ઉર્જાની જરૂર પડે. એટલા માટે અણુ જ્યારે બને ને જે ઉર્જા મુક્ત થાય ને આપણે શું કહીએ છીએ? બંધ એન્થાલ્પી કહીએ છીએ, બરોબર. તો આ બાબત છે અને ખાસ સમજવા જેવી છે, બરોબર. અને હાવ ટૂંકમાં સમજી લઈએ તો, સાવ જ ટૂંકમાં સમજવું હોય તો આ રીતે સમજાય કે બે હાઇડ્રોજન પરમાણુઓ જોડાય અને શું બને? અણુ. ત્યારે કેટલી ઉર્જા મુક્ત થાય? ઉર્જા મુક્ત થાય. કેટલી મુક્ત થાય ઉર્જા? તો કે ભાઈ 435.8 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે બંધ બન્યો ત્યારે ઉર્જા મુક્ત થઈ. એટલે બંધ બનવાની પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક છે, બરોબર. હવે આનાથી ઓપોઝિટ, જ્યારે હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવો હોય પાછી ઉર્જા જેટલી ઉર્જા મુક્ત થતી હોય એટલી જ આપવી પડે. પાછું શું મળી જાય મને? હાઇડ્રોજન પરમાણુ. કેટલી ઉર્જા આપવી પડશે? 435.8 કિલો જૂલ પ્રતિ મોલ.
અને આ હતો આપણો સંયોજકતા બંધનવાદનો કન્સેપ્ટ, જેને આપણે સારી રીતે જોયો. આવતા ક્લાસની અંદર આપણે કક્ષકીય સંમિશ્રણનો ખ્યાલ જોવાના છીએ. એમ કક્ષકો એકબીજા સાથે કેવી રીતે જોડાય તેની આપણે ચર્ચાઓ કરશું.